આગામી 39મી રથયાત્રાના રૂટને કેસરીય બનાવવા માટે 20,000થી વધુ ધ્વજા બનાવવાની તડામાર કામગીરીનો પ્રારંભ। આગામી 7 જુલાઈના રોજ 39મી રથયાત્રા શહેરના મુખ્ય માર્ગો ઉપર ફરવાની છે, ત્યારે રથયાત્રા સમિતિ દ્વારા તડામાર તૈયારી કરવામાં આવી રહી છે, જે અંતર્ગત રથયાત્રાના રૂટ ઉપર કેસરીય બનાવવા માટે 20,000થી વધુ ધ્વજા બનાવવા માટે સૌથી વધુ કાર્યકર્તાઓએ કામગીરી શરૂ કરી છે, જે આવતા દિવસોમાં પૂર્ણ કરી રથયાત્રાના રૂટ ઉપર લગાવતા કેસરીય માહોલ જોવા મળશે। એવું પછી મેં કહ્યું ઓલું ઓલા મારા હું 10 વાગ્યામાં આવ્યા છું, રાતે રોજ 2-3 વાર ડબલ મહેનત કરી વિડીયો ઉતારીને મોકલ્યો, એને લખીને મોકલ્યું કે આ શું આગામી 7મી જુલાઈને રવિવારે ભાવનગરમાં ભગવાન શ્રી જગન્નાથજીની 39મી રથયાત્રાનું આયોજન કરવામાં આવેલું છે। દર વર્ષે રથયાત્રા અગાઉ 1 માસ પહેલાં કાર્યાલયનું ઉદ્ઘાટન અને ધ્વજારોહણનો કાર્યક્રમ થાય છે અને આ રથયાત્રાની પૂર્વ તૈયારીઓ શરૂ કરવામાં આવે છે। હાલ અત્યારે ભાવનગરને કેસરિયા માહોલથી રંગવા માટે આશરે 20,000થી 25,000 ધજાઓ એ બનાવવામાં આવી રહી છે અને તે દ્વારા ભાવનગરને કેસરિયા માહોલથી રંગવામાં આવશે। આ ઉપરાંત જુદા જુદા સ્થાનો ઉપર ભગવાનના અને રાષ્ટ્રભક્તિઓના અને વીર પુરુષોના એ હોર્ડિંગ્સ લગાવવામાં આવે છે। હાલ એ પણ કાર્ય અત્યારે રથયાત્રાના રૂટ ઉપર ચાલુ છે। આગામી દિવસોની અંદર ભાવનગરને કેસરિયા માહોલથી રંગવામાં આવશે, સ્વાગત કમાનો ઊભી કરવામાં આવશે અને ભાવનગરની અંદર આગામી 7મી જુલાઈએ રંગે ચંગે ભગવાનની 39મી રથયાત્રા પ્રસ્થાન થશે।